વાપી રેલવે સ્ટેશનમાં ટ્રેનની અડફેટે બેના મોત નીપજ્યા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। વાપી રેલવે સ્ટેશન મુંબઈ તરફથી આવતી ટ્રેન આવી જતા બે મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતા અરેરાટી મચી ગઈ હતી। ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડે ઉતરેલા 3 મુસાફરો બ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી જતા જેમાં એક મહિલા અને એક પુરુષ મુસાફરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। મુંબઈ તરફથી આવતી લીગમપલ્લી ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં 3 મુસાફરો પૈકી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને પગમાં ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। ઘટનાની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને થતા તાત્કાલિક 3 મુસાફરોને બચાવવા દોડ્યા હતા જેમાં 2 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। રેલવે સ્ટેશન મુસાફરોમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી ત્યારે થોડા સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો। ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારમાં એક 16 વર્ષીય યુવતી જે તેના પરિવાર સાથે ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી હતી। પરિવાર દમણમાં રહેતો હોય અને વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનું હતું જ્યારે બીજા પરિવારના એક પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું અને ઘાયલ મહિલા કોણ છે તે પરિવારના સભ્યો કોણ છે તે અંગે રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।